નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. તારીખ 4 ડિસેમ્બરના રોજ અધ્યાત્મ યોગી આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય અનંત યશ સુરેશ્વરજી મહારાજ કારધર્મ પામ્યા. તારીખ 5 ડિસેમ્બરના રોજ ગાંધીધામમાં તેમની પાલખી યાત્રામાં હજારો ભાવિકો ઉમટી પડ્યા. પૂજ્યશ્રીને ભક્તોએ ભારે હૃદયે વિદાય આપી. ભાવુક દ્રશ્યો સર્જાયા. ચાર ડિસેમ્બર 2024 રોજ ગાંધીધામ મુકામે અધ્યાત્મ યોગી પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ બપોરના 4:32 કાળધર્મ પામ્યા હતા. આ સમાચાર જૈન જૈનેતરોમાં ફેલાતા દુઃખ અને શોકની લાગણી ફેલાઈ હતી. શ્રી વાગડ સાત ચોવીસી સમાજના તથા અન્ય જૈન સમાજના ભાઈઓ ગઈકાલથી જ મુંબઈ, સુરત, વલસાડ, અમદાવાદ તથા વાગડના અનેક ગામો તથા ભુજ, ભચાઉ, માંડવી, અંજાર, રાપર વગેરેથી પૂજ્યશ્રીના અંતિમ દર્શન તથા પૂજ્યશ્રીની પાલખી યાત્રામાં સામેલ થવા ગાંધીધામ આવવા તાતો લાગ્યો હતો. અનેક ભક્તો મોડી રાત્રે અને અનેક ભક્તો સવારે ગાંધીધામ આવી પહોંચ્યા હતા અને પૂજ્યશ્રી અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબના અંતિમ દર્શન કર્યા હતા. ત્યારે અનેકની આંખોમાં આંસુ તથા અનેક લોકો ભાવુક બન્યા હતા અને જય જય નંદા, જય જય ભદ્દાના ઉચ્ચારણો કરી હાથ જોડી પૂજ્યશ્રીના દર્શનમાં તલ્લીન બન્યા હતા. સવારના લગભગ હકડેઠઠ માનવ મેદની સમક્ષ પૂજ્યશ્રીની પાલખી યાત્રા અને અંતિમ સંસ્કાર તથા વિવિધ વિધિ માટે જણાવવા બોલાવવામાં આવ્યા હતા, જેમાં ભાવિકોએ પોતાના ગુરુ પ્રત્યે સમર્પણ બતાવી અને દિલ ખોલીને ચડાવવામાં જોડાઈ વિવિધ ચડાવવાનો લાભ લીધો હતો. શરૂઆતનો પાલખીમાં પધરાવાનો ચડાવો બોલી જેઠીબેન ગોરધન પટવા, પ્રેમુબેન સુરતે લાભ લીધો હતો. ત્યારબાદ કાંધ આપવા માટે આગળ પાછળની કાંધ માટે તથા પાલખીમાં ધ્વજા, કળશ તથા પાલખીમાં આગળ દોડી, વરસીદાનનો વગેરે ચડાવવા બોલાયા હતા. અગ્નિ સંસ્કારનો ચડાવો દોશી બાદરભાઈ વાલજી પરિવાર આડેસર વાળાએ લીધો હતો. આમ પાલખીથી અગ્નિદાહ સંબંધે તમામ ચડાવવા લગભગ અંદાજે 80 લાખ જેટલી રકમના થયા હતા. ગાંધીધામમાં તમામ જૈન સંઘોએ સમગ્ર રાત્રિ દરમિયાન વ્યવસ્થા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને રાત્રિના સમયે જ નંદગાંવ પુલની બાજુમાં પૂજ્યશ્રીના અગ્નિ સંસ્કાર માટે પ્લોટ ખરીદવામાં આવ્યો હતો. ગાંધીધામ બૃહદ સંઘના પ્રમુખ ચંપાલાલ પારેખ સાથે ગાંધીધામમાં તમામ જુદા જુદા જૈન સંઘોના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને ભાવિકો અંતિમ સંસ્કાર સમયે જોડાયા હતા. ચડાવવા બાદ પૂજ્યશ્રીની પાલખી યાત્રા નીકળી હતી. સુશોભિત ટ્રકમાં બેન્ડ બાજા સાથે હજારો લોકોની ઉપસ્થિતિમાં ગાંધીધામમાં અંતિમ પાલખી યાત્રા નીકળતા સમગ્ર ગાંધીધામ શહેરના લોકો પૂજ્યશ્રીના અંતિમ દર્શન કરવા માટે રોડ ઉપર કતારબંધ ઊભા રહી દર્શન કર્યા હતા. પૂજ્ય આચાર્ય અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ ખૂબ જ સરળ સ્વભાવી હતા અને ભક્તિમાં લીન થઈ જવું અને ધર્મ ધ્યાન, વ્રત, ઉપવાસ વગેરે કરવા અને વ્યાખ્યાનવાળી દરમિયાન સંઘના શ્રાવક શ્રાવિકાઓને સતત પ્રેરણા આપી ધર્મને અનુસરવા માટે જણાવી આગ્રહ રાખતા હતા. આવા સરળ સ્વભાવી અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ 63 વર્ષની વયે કાળધર્મ પામ્યા છે અને તેમનો 43 વર્ષનો દીક્ષા પર્યાય રહ્યો હતો. મૂળ વાગડમાં આવેલ આડેસર ગામના માતા ભચીબેન ખોડીલાલભાઈ દોશી પરિવારમાં જન્મેલ આ ચંદ્રકાંતભાઈને નાનપણથી જ વૈરાગ્ય પ્રત્યે લગાવ રહ્યો અને દીક્ષા લીધી. કન્યાસ પદવી મળી ત્યારબાદ તેમને આચાર્ય પદવીથી સન્માનિત કરાયા હતા.
આચાર્ય બન્યા બાદ જૈન શાસનના અનેક ધાર્મિક અનુષ્ઠાનો વગેરે સંપન્ન કર્યા હતા. પૂજ્યશ્રીએ વાગડ સમાજ તેમજ જૈન સમાજને ધર્મ અંગેનું માર્ગદર્શન અને પ્રેરણા આપી અનંત ઉપકાર કર્યા છે. પૂજ્યશ્રીની પાલખી યાત્રામાં સાધુ સાધ્વીજી ભગવંતો જોડાયા હતા. અંતિમ સંસ્કાર સમયે મુંબઈ, વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ, વાગડ વિસ્તાર તેમજ ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી, ભુજ વગેરે ગામોમાંથી હજારો ભાવિકોએ અશ્રુભીની આંખે પૂજ્યશ્રીને ભારે હૃદયે વિદાય આપી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. અહેવાલ નવીન મહેતા, ભુજ, સાથે પિયુષ વોરા, ગાંધીધામ. જય જય નંદા, જય જય ભદ્રા, 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 નીચે નીચે થી જય જય ભદ્રા, જય જય નંદા, જય જય ભદ્રા. નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે. જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે. તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે. દર્શક મિત્રો, આજે તારીખ 5 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.